નમસ્કાર GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। નર્મદા જમીન સંપાદનમાં ભેદભાવ, વાવના ખેડૂતને અડધું વળતર, તંત્ર મૌન। વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા જમીન સંપાદનમાં સરકારી તંત્ર દ્વારા ગંભીર ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। એક જ ગામ અને એક જ પ્રોજેક્ટ હોવા છતાં કેટલાક ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય ખેડૂતને માત્ર અડધું જ વળતર ફાળવવામાં આવતા ભારે સંતોષ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નિગમ દ્વારા એક જ નાણાકીય વર્ષ દરમિયાન જમીન સંપાદન કરવામાં આવ્યું હતું, જેમાં LAQ કેસ નંબર 84/2024 અને 79/2024 હેઠળ જમીન સંપાદન થયેલ ખેડૂતોને જંત્રીના 2 ગણા ભાવ સાથે 12, 9 અને 15% વ્યાજ સહિતનું પૂર્ણ વળતર ચૂકવાયું છે। ત્યારે તે જ પ્રોજેક્ટ હેઠળના LAQ કેસ નંબર 173/2024 માં આવતી સર્વે નંબર 16-20-001 ની જમીન માટે માત્ર જંત્રીના 0.5 ગણા ભાવમાં અને તેમાં પણ વ્યાજમાં કપાત કરી આંશિક વળતર ફાળવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂત વેંજિયા નરેશકુમાર રાણાજીએ જણાવ્યું છે કે તેમણે આંશિક વળતરનો ચેક સ્વીકાર્યો નથી, છતાં તેમની જમીનને સરકારી રેકોર્ડમાં સંપાદિત તરીકે નોંધવામાં આવી છે, જે કાયદા અને ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું તેઓ માને છે। આ મામલે મામલતદાર કચેરીથી લઈ ઉચ્ચ અધિકારીઓ તથા કેન્દ્ર સરકાર સુધી અનેકો વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબ ન મળતા તંત્રની સંવેદનહીનતા સામે આવી છે। ખેડૂતો માંગ રહ્યા છે કે પૂર્ણ અને સમાન વળતર ચૂકવાય ત્યાં સુધી જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, તેમજ બાકી રહેલ જંત્રી ભાવ અને વ્યાજ સાથે ન્યાયસંગત એવોર્ડ જાહેર કરવામાં આવે। ન્યાય ન મળે તો કઠોર પગલું ભરવાની ચીમકી પણ આપતા ખેડૂતોના પત્ર બાદ સમગ્ર વાવ પંથકમાં ચકચાર મચી છે। હવે જોવું રહ્યું કે પ્રશાસન આ ગંભીર મુદ્દે ક્યારે અને શું પગલાં ભરે છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। જય જવાન જય કિસાન। હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે નર્મદા નિગમ જમીન સંપાદન અંતર્ગત જે સ્થગિત કાર્ય હતું તે હમણાં 9મા મહિનાથી ચાલુ કરવામાં આવેલ છે। તેના અંતર્ગત વાવ તાલુકે વાવ ગામની માઇનોર 1, માઇનોર 2, માઇનોર 3, માઇનોર 4 અને જુડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર જમીન સંપાદનનું વળતરનું ચૂકવણું કરવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ માઇનોર 1 અને માઇનોર 4નું ચૂકવણું કરવામાં આવેલ હતું, જેની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર, 12%, 9% અને 15% વળતર ચૂકવવામાં આવેલ છે। તો તે જ વર્ષે તે જ પ્રોજેક્ટ અંતર્ગત માઇનોર 2 ની અંદર જે 2 ગણું જંત્રી ભાવના 2 ગણું વળતર ચૂકવવાનું હતું એની અંદર 1.5 ગણું ચૂકવેલ છે અને 12% વ્યાજ ચૂકવેલ નથી। તેના અનુસંધાને અમોએ મામલતદાર કચેરીથી કરી અને માનનીય શ્રી પ્રધાનમંત્રી સુધી રજૂઆતો કરેલ છે, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ નથી આવેલ। તેના અનુસંધાને અમે ગતરોજ મામલતદાર સાહેબશ્રીને અનુલક્ષીને સંબોધિત કરીને એક પત્ર કર્યો છે કે અમે જે યોગ્ય વળતર અમને ચૂકવવામાં અમે સરકાર પાસે કોઈ વધારે નથી માંગતા, પણ જે આગળની માઇનોર 1 અને માઇનોર 4 ની અંદર જે ચૂકવણું કર્યું છે એના અનુસંધાને અમને ચૂકવણું કરવામાં આવે। બાકી જો આ લોકશાહી દેશની અંદર જો એક આમ નાગરિકનું કોઈ હોંભળવામાં ના આવતું હોય તો અને આગળ અમારો કોઈ નિવેડો ના આવે તો અમે બીજું તો શું કરો? આજ માઇનોરને અને આજ નર્મદા નિગમની કેનાલની અંદર અમે પડી અને અમારું જીવન ટૂંકાવીશું। બીજું તો અમે આ નાના ખેડૂત શું કરી શકીએ? ભારત માતા કી જય।